આપણે સ્ટાન્ડર્ડ 11 સાયન્સની અંદર નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. હવે દ્વિઘાત સમીકરણો સતતથી તમે પરિચિત છો, કારણ કે 10th સ્ટાન્ડર્ડની અંદર તમે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય અને એનો ઉકેલ કેવી રીતે મેળવાય એના વિશે શીખ્યા છો. તો અહીં આપણે થોડું દ્વિઘાત સમીકરણનું રિવિઝન કરી લઈશું, કારણ કે એના પરથી આપણે સંકર સંખ્યાને સમજવાનું છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. તો દ્વિઘાત સમીકરણ લખું છું ax² + bx + c = 0. હવે આ દ્વિઘાત સમીકરણના બીજ આપણે આ સૂત્રની મદદથી શોધતા હતા. ના બીજ આલ્ફા બીટા = -b ± √b² - 4ac/2a. ઓકે, ax² + bx + c = 0 શું છે? તમારું દ્વિઘાત સમીકરણ છે. અને જો આપણે એના બીજ શોધવું હોય તો આપણે આલ્ફા બીટા = -b ± √b² - 4ac/2a સૂત્રનો યુઝ કરતા હતા અને એના પર આપણે બીજ મેળવતા હતા. તો એની અંદર જે b² - 4ac જે છે એ શું છે? તો b = b² - 4ac. અને d ને આપણે શું કહેતા હતા? વિવેચક. ઓકે, તો તમે કોઈ પણ દ્વિઘાત સમીકરણ આપ્યું હોય તો એના પહેલા આપણે શું ફાઇન્ડ કરતા હતા? b ફાઇન્ડ કરતા હતા. અને એ d પરથી આપણે એવું શોધતા હતા કે આ સમીકરણ જે છે એને કેટલા ઉકેલ મળશે અને કેવા ઉકેલ મળશે. તો વિવેચક b જે છે એના માટે આપણે 3 કન્ડિશન જોઈ હતી. એની અંદર ફર્સ્ટ છે કે જો d એ 0 કરતા મોટો હોય તો સમીકરણને કેવા બીજ મળે? તો d એ 0 કરતા મોટો હોય તો બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે. શું આપ્યું છે? d એ શું? p = b² - 4ac. અને b² - 4ac ની તમે જે કિંમત ફાઇન્ડ કરશો એ જો 0 કરતા મોટી હોય તો જે તમને સમીકરણ આપ્યું હશે એને બે ભિન્ન ઉકેલ મળશે અને પાછા કેવા મળશે? વાસ્તવિક ઉકેલ મળશે. હવે વાસ્તવિક એટલે કેવી સંખ્યાઓ કે જેની અંદર પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય, પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય, સમય સંખ્યાનો સમાવેશ થાય અને અસમય સંખ્યાનો સમાવેશ થાય એટલે શું કહેવાય છે? વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. ઓકે, તો બીજ તમારા વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ હોઈ શકે. હવે સેકન્ડ જોયું તો આપણે કે જો d = 0 મળે, b² - 4ac જો 0 મળે તો બીજ કેવા મળતા હતા? તો સમાન અને વાસ્તવિક ઉકેલ મળે. અને થર્ડ શું જોયું તો આપણે કે d જે હોય એ 0 કરતા નાનો હોય. ઓકે, d ની કિંમત 0 કરતા નાની હોય એટલે કે d એ તમારો નેગેટિવ હોય તો સમીકરણને વાસ્તવિક ઉકેલ મળે નહીં. તો વાસ્તવિક ઉકેલ ન મળે. શું આપ્યું છે કે d એ 0 કરતા નાનો હોય તો વાસ્તવિક ઉકેલ ન મળે. હવે અહીં તમને એવું આપ્યું છે કે વાસ્તવિક ઉકેલ ન મળે, પરંતુ ઉકેલ મળે જ નહીં એવું કીધું નથી, બરાબર? તો એનો મતલબ શું થયો કે વાસ્તવિક ઉકેલ સિવાયનો બીજો કોઈ ઉકેલ તો મળે છે. તો એ ઉકેલ કયો હશે એ આપણે સમજીએ. એના માટે ઉદાહરણ લઈ લો. x² + 1 = 0. તો એના પરથી શું લખાશે? x² = -1. હવે જો બંને બાજુ વર્ગમૂળ લો તો x ની મને કેટલી કિંમત મળવાની? 2 કિંમત મળશે. તો ± √−1. શું કર્યું છે? મેં બંને બાજુ વર્ગમૂળ લીધું તો શું મળ્યું મને? x = ± √−1. હવે જુઓ તો હવે તમને x ની કિંમત શું મળી છે? તો ઋણ સંખ્યાનું વર્ગમૂળ. તો ઋણ સંખ્યાનું વર્ગમૂળ એક વાસ્તવિક સંખ્યા કહેવાય? ના કહેવાય. ઓકે, કારણ કે આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યાની અંદર √3, √10 જે બધી વર્ગમૂળના અહીંયા પોઝિટિવ સંખ્યાઓ આવે, બરાબર? પરંતુ વર્ગમૂળમાં જો નેગેટિવ સંખ્યાઓ આવે એટલે કે ઋણ સંખ્યાઓ આવે તો એને વાસ્તવિક સંખ્યા કહેવાય નહીં. તો આ જે સમીકરણ છે તમારું x² + 1 = 0 એને વાસ્તવિક ઉકેલ ન મળે. તો કયો ઉકેલ મળશે? ઓકે, તો એ સમજવા માટે એના માટે શાનો ઉપયોગ થાય છે? સંકર સંખ્યાઓનો ઉપયોગ થાય છે. ઓકે, તો આવા પ્રકારના દ્વિઘાત સમીકરણો આપ્યા હોય તો એનો ઉકેલ આપણે સંકર સંખ્યાની મદદથી મેળવી શકીએ છીએ. ઓકે, તો સંકર સંખ્યા સમજીશું આપણે. સંકર સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય છે કોમ્પ્લેક્સ નંબર. સંકર
સંખ્યા જેને કહેવાય છે કોમ્પ્લેક્સ નંબર અને સંકર સંખ્યાને z વડે દર્શાવાય છે z = a + ib z = શું છે a + ib જ્યાં a અને b જ્યાં સ્મોલ a સ્મોલ b belongs to r એટલે કે આ તમારે સ્મોલ a અને સ્મોલ b ની કિંમત વાસ્તવિક સંખ્યામાંથી લેવાની છે અને તમારો જે a છે જે i વગરનો પદ આપ્યું છે a એને શું કહેવાશે વાસ્તવિક ભાગ અને જે i વાળું પદ આપ્યું છે એને કહેવાશે કાલ્પનિક ભાગ હવે વાસ્તવિક ભાગ ને ઇંગ્લિશમાં શું કહેવાશે વાસ્તવિક એટલે રિયલ અને ભાગ એટલે પાર્ટ તો રિયલ પાર્ટ તો જે સંકર સંખ્યા z આપી છે તો z નો રિયલ પાર્ટ તમારો શું આવવાનો a તેનામાંથી લખાશે કે રિયલ પાર્ટ ઓફ z = a અને કાલ્પનિક એટલે કે ઇમેજનરી અને ભાગ એટલે શું કહેવાય પાર્ટ એટલે કે ઇમેજનરી પાર્ટ ઓફ z એ તમારો શું થવાનો b તો માટે ઇમેજનરી પાર્ટના માટે આપણે if લખીશું ઇમેજનરી પાર્ટ ઓફ z = શું છે b હવે તમે અહીં જોશો તો વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ એ બંનેનું કોમ્બિનેશન જે છે એ તમારો શું મળે છે સંકર સંખ્યા મળે છે એટલે કે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ બંનેને ભેગા કરીએ તો શું મળશે તમને સંકર સંખ્યા એ કોમ્પ્લેક્સ નંબર મળે છે ઓકે તો હવે a અને b ની વાત તો થઈ ગઈ પરંતુ જે i આપ્યો છે એ શું છે ઓકે તો એ જ તો મેઇન છે તો અહીં i એ શું છે i એટલે કે આયોટા ઓકે પણ એને આપણે i જ વાંચીશું અને એની કિંમત છે i = √-1 શું છે કિંમત i = √-1 ઓકે તો આ આપણું સમીકરણ હતું એના અંદર જો આપણે કિંમત મૂકીએ જો આ તમારું શું મળ્યું હતું કે x = ±√-1 મળ્યું ઓકે તો √-1 બરાબર શું છે i છે શું છે i આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે બરાબર તૈયાર કરી લેજો i = શું છે √-1 √-1 ની જગ્યા પર હું i મૂકીશ તો મને x = શું મળશે ±i એટલે કે x ની મને બે વેલ્યુ મળે છે x = +i અને x = -i એટલે x ના મને બે ઉકેલ મળ્યા કયા જે કે +i અને -i બરાબર એટલે કે x² + 1 = 0 આવા પ્રકારનું જો દ્વિઘાત સમીકરણ આપ્યું હોય બરાબર તો એનો ઉકેલ શું આવશે x = i x = -i ક્લિયર થઈ ગયું તો આવા પ્રકારના દ્વિઘાત સમીકરણો માટે સંકર સંખ્યાનો ઉપયોગ થાય છે ઓકે તો i ની કિંમત શું છે √-1 ઓકે તો z = a + i હવે જો મારે સંકર સંખ્યાના જો બીજા ઉદાહરણ લખું તો શું આવશે a અને b ની જગ્યા પર તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂકી શકો છો તો શું આવશે ઉદાહરણ z = -4 + i ઓકે કેટલીક વાર સ્ટુડન્ટ્સ લોકો આ પણ લખે છે -4 + 3i તો એમાં કોઈ જ વાંધો નથી તમે ગમે તે રીતે લખી શકો છો i3 કે 3i લખો તો પણ ચાલશે ઓકે હવે બીજું ઉદાહરણ લો z = √3 - i4 ઓકે a અને b ની જગ્યા પર તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂકી શકો છો ઓકે અને સાથે i તો આવવું જ જોઈએ ઓકે જો તમારું i આવશે તો જ એને શું કહેવાશે સંકર સંખ્યા કહેવાશે અધરવાઇઝ સંકર સંખ્યા કહેવાશે નહીં ઓકે તો આ થયા તમારા સંકર સંખ્યાના ઉદાહરણ હવે આપણે i વિશે વાત કરીશું કે i ની ઘાત સારા વિશે વાત કરીશું i ની ઘાત બહુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર સમજજો ફ્રેન્ડ્સ જે તમારો આ ઇન્ટ્રોડક્શન છે સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણની અંદર લેક્ચર 1 નો ઇન્ટ્રોડક્શન એ તમારું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જો તમે એને બરાબર સમજી લેશો તો તમારા માટે આખું ચેપ્ટર જે છે તમને ખૂબ જ ઈઝી લાગશે ઓકે કોઈ એટલું ટફ નથી એકદમ ઈઝી છે પણ એના માટે તમારે આ ઇન્ટ્રોડક્શન સમજવું ખૂબ જ જરૂરી છે તો આપણે i ની ઘાત વિશે શોધીશું તો i તમારું શું છે i = √-1 છે હવે બંને બાજુ જો વર્ગ કરું તો શું આવશે i² = વર્ગમૂળમાં -1 છે એનો સ્ક્વેર એટલે વર્ગમૂળનો સ્ક્વેર તમારો કેન્સલ થઈ જશે તો બાકી શું બચશે -1 બચવાનું ઓકે એટલે i² બરાબર તમને શું મળ્યું -1
આ તમારે i ની જે કિંમત છે એ કેવી રીતે મેળવાય એ બરાબર તમારે તૈયાર કરી લેવાનું છે અને મોડે પણ કરી લેવાનું છે. ઓકે, તો i² ની કિંમત -1, i² બરાબર -1 થાય છે એ બરાબર મગજમાં થસાવી લેજો. હવે એના પરથી આપણે i³ મેળવીએ. તો i³ ઇઝ ઇક્વલ ટુ, હવે જો તો આ i² ઇન્ટુ i લખાય, i² ઇન્ટુ i. જો આધાર સરખા હોય તો ઘાતાંકનો સરવાળો, આધાર તમારા i સરખા છે, ઘાતાંકનો સરવાળો 2 + 1 + 3 આવશે, તો i³ બરાબર i² ઇન્ટુ i લખાશે. હવે i² બરાબર તો શું છે? -1 ઇઝ ઇક્વલ ટુ -1 ઇન્ટુ i. તો -1 ઇન્ટુ i એટલે તમારે થઈ જવાના -i. ઓકે, હવે i⁴ શોધીએ. તો i⁴ એટલે શું થવાનું? તમારું i² નો હોલ સ્ક્વેર લખાય, ઘાતાંકોનો ગુણાકાર કરો તો 2 × 4 એટલે i⁴ મળી જશે. હવે i² બરાબર તો શું છે? -1 છે, એટલે તમારું શું આવવાનું? -1 નો સ્ક્વેર. તો -1 નો સ્ક્વેર તમારે શું થઈ જવાનું? +1 થઈ જશે. એટલે i⁴ ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? +1. આ પણ બરાબર યાદ રાખો. ઓકે, i² ની કિંમત અને i⁴. ઓકે, હવે આપણે જોઈએ આપણે i⁵ માટે કે i⁵ તમારું શું આવશે. ત્યારબાદ આપણે i⁸ જોઈશું. i⁵ ઇઝ ઇક્વલ ટુ i⁴ ઇન્ટુ i લખાશે. 4 + 1 is 5. આપણે સરવાળો કરીએ આપણે. તો 4 + 1 is 5 થાય. હવે i⁴ બરાબર તો શું મળ્યું? 1. તો 1 ઇન્ટુ i, તો 1 ઇન્ટુ i તમારે શું થઈ જવાનું? i. તો તમારે આ રીતે i ની કોઈ પણ ઘાતાંક આપી હોય તો તમે એને આ રીતે શોધી શકો છો. ઓકે, સપોઝ તમને આપી હોય i⁹ ઓકે, તો એને આપણે કેવી રીતે શોધીશું? આ બહુ મોટો ઘાતાંક છે, તો i² ઇન્ટુ i એવું તો બહુ લાંબુ થઈ જશે. તો કેવી રીતે શોધવાનું? તો i² બરાબર. હવે 9 દુ 18 થાય, તો આ બેનો તમે ગુણાકાર કરો, 9 દુ 18. પણ આ તમારે કેટલા છે? 19 આપ્યા છે. તો ઇન્ટુ i કરીશ અને 9 દુ 18 વત્તા 19 થઈ જવાના. ઓકે, હવે i² ની વેલ્યુ મને ખબર છે. શું આવે છે? -1. -1 ની 9 ઘાત ઇન્ટુ i. હવે -1 ની 9 ઘાત એટલે શું તમારે થઈ જવાનું? -1. તો -1 ઇન્ટુ i એટલે તમારે શું મળી જવાનું? -i. ઓકે, તો આ રીતે તમે i ની ઘાતાંક શોધી શકો છો. હવે i⁸ શોધો. તો i⁴ રેશિયો શું થશે? 4 દુ 8 થાય. તો i⁴ એટલે શું થવાનું? 1 છે અને 1 નો સ્ક્વેર તમારો 1 થશે. હવે i⁴ શોધો તો શું આવશે? i⁴ 4 તારી 12. i⁴ is 1, 1 નો ઘન એટલે તમારે થઈ જવાનું 1. એટલે કે આના પરથી ઇન જનરલ ફોર્મ લખો તો i⁴k ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય છે? 1. જ્યાં k બિલોંગ્સ ટુ z. એટલે તમે k ની કિંમત z માંથી કોઈ પણ મૂકશો તો તમારું શું આવશે? જવાબ તમારો 1 આવશે. ઓકે, તો આ વસ્તુ પણ તમારે યાદ રાખવાનું. ઓકે, આ i ની કિંમત √-1 છે એ i² ઇઝ ઇક્વલ ટુ -1, i⁴ ઇઝ ઇક્વલ ટુ 1, i⁴k ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણે માઈનસ ઘાતાંક આપી હોય એના માટે i ની ઘાત શોધીશું. i આપી હોય -1. ઓકે, i⁻1. તો શું કરવાનું કે i⁻1 છે તો શું કરશું આપણે i ને છેદમાં લઈ જઈએ. તો 1/i લખાશે. ઓકે, હવે અંશ અને છેદમાં હું i વડે ગુણું તો 1 * i તમારે થઈ જવાનું i અને i * i તમારે થઈ જશે i². અને i² ની વેલ્યુ તો શું છે? -1 છે. i/-1 તેના બરાબર લખાશે -i. -i/-1 છે તો -i લખાય. એટલે કે i⁻1 હોય તો એની વેલ્યુ કેટલી મળે છે? -i મળે છે. ઓકે, હવે i⁻2 લઈ લો. તો સેમ વસ્તુ આ રીતે જ કરવાનું છે. 1/i². ઓકે, હવે i² ની વેલ્યુ તો કેટલી છે? -1. તો 1/-1 તમારે કેટલા થઈ જવાનું? -1. માટે i⁻2 ઇઝ ઇક્વલ ટુ -1. ઓકે, હવે i³ શોધી લઈએ. i⁻3. તો સેમ વસ્તુ છે, તમે માઈનસ ઘાતાંક આપવું હોય ત્યારે પહેલા તો છેદમાં લઈ જાઓ તો 1/i⁻3. ઓકે, તો હવે i³ બરાબર તો કઈ વેલ્યુ છે? -i. i² * i. i² એટલે કે -1 * i is -i. તો 1/-i. હવે શું કરશું? અંશ અને છેદમાં ફરીથી i વડે ગુણીએ. i. તો 1 * i is તમારે થઈ જવાના i
અને i * i તમારા થઈ જવાના i². તો i² ની કિંમત -1 આગળ તો ઓલરેડી માઈનસ છે એટલે માઈનસ પ્લસ પ્લસ થઈ જશે. તમારી કિંમત શું આવવાની i−3 = i. અને છેદમાં તમારું શું થઈ ગયું 1 થઈ ગયું. ઓકે, આ રીતે તમારે i ની ઘાત શોધી શકો છો. ઓકે, હવે આના પછી આપણે જોઈશું કે બે સંકર સંખ્યાનો સરવાળો કેવી રીતે કરાય એના વિશે. તો આપણે એક સંકર સંખ્યા લઈ લેશું a + ib અને બીજી સંકર સંખ્યા લઈ લેશું આપણે c + ib અને એ બંનેનો સરવાળો કેવી રીતે થાય એના વિશે આપણે જોઈશું. બે સંકર સંખ્યાનો સરવાળો. તો z1 બરાબર લઈ લઈએ પહેલી સંકર સંખ્યા a + ib અને z2 બરાબર લઈ લઈશ c + ib. હવે બંનેનો સરવાળો કરું z1 + z2. તો પહેલા z1 આપણે લખી દઈએ શું આપ્યું છે a + ib પ્લસ z2 લખીશું તો એ શું આપ્યું છે c + ib. હવે જો જે i વગરના પદ છે વાસ્તવિક ભાગ બરાબર તો એ બંનેને સાથે લખીશું. i વગરના પદ તો કયા છે a અને c તો આ a + c. હવે જે i વાળા પદ છે એને સાથે લખીશું ઇમેજિનરી પાર્ટને તો ib + ib. હવે આ બંને સંખ્યામાંથી i આપણે કોમન કાઢીશું એટલે શું આવશે a + c + i કૌંસમાં b + d. તો આ તમારું શું થઈ ગયું બે સંકર સંખ્યાઓનો સરવાળો. ઓકે, તો એના માટે આપણે ઉદાહરણ લઈ લઈએ. z1 = લઈ લઈશ 2 + 3i અને z2 = લઈ લો 4 + 5i. હવે એ બેનો સરવાળો કરું z1 + z2. તો જે તમારું શું આપ્યું છે z1 + z2 બરાબર a + c એટલે કે i વગરના બે પદનો સરવાળો. તો i વગરના બે પદ કયા છે 2 4 એટલે તમારે થઈ જવાના 2 + 4 પ્લસ હવે જે i વાળા પદ છે એનો સરવાળો એમાંથી હું i કોમન કાઢી દઉં તો શું આવશે 3 + 5 4 + 2 = 6 plus I into 5 plus 3 is 8. Okay, તો z1 plus z2 તમારા શું મળ્યું 6 plus I 8. છે બહુ સિમ્પલ. ઓકે, હવે આપણે બે સંકર સંખ્યા માટે એના સરવાળાના ગુણધર્મો જોઈશું. સરવાળાના ગુણધર્મો એમાં પહેલો છે સમૃદ્ધતા. સમૃદ્ધતાનો નિયમ પહેલો જોઈએ. તો સમૃદ્ધતાનો નિયમ શું છે કે આપણે બે સંકર સંખ્યા લઈએ અને એનો સરવાળો કરશું તો આપણને શું મળે છે સંકર સંખ્યા જ મળે છે. તો આ z1 + z2 = શું થાય z. ઓકે, ચેક કરી લઈએ. તો આપણે z1 અને z2 બે ઉદાહરણ લઈ લીધા બરાબર. હવે એ બંને સંકર સંખ્યાનો આપણે શું કર્યું સરવાળો કર્યો. તો આ 2 + 4 6 મળ્યું 5 + 3 8. તો z1 + z2 આપણે કર્યું તો શું મળ્યું છે એટલે કે 6 + i8. તો 6 + i8 એટલે શું થયું એક વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ એ બંનેનો સરવાળો એટલે શું થયું સંકર સંખ્યા જ મળી. એટલે z1 + z2 બરાબર z એટલે શું કહેવાશે સમૃદ્ધતાનો નિયમનું પાલન કરે છે. સેકન્ડ ક્રમનો નિયમ. તો બે સંકર સંખ્યા માટે વાત કરવાની છે તો z1 + z2 = z2 + z1. ઓકે, આ કેવી રીતે આવશે તો આપણે જોઈએ z1 + z2 નો સરવાળો કરો તો કેટલો આવ્યો 6 + i8. હવે z2 + z1 નો સરવાળો કરો અને એનો જવાબ પણ કેવો આવશે સરખો જ આવશે. ચેક કરી લઈએ. તો સપોઝ આ z2 છે એને આપણે આગળ લખીશું અને z1 ને પાછળ લખીશું તો શું થશે ફક્ત ક્રમ ચેન્જ થશે. 4 તમારે પહેલા આવશે અને 2 પછી આવશે એટલે 4 + 2 પણ તમારા છેલ્લે જવાબ તો શું આવવાનો 6 જ થવાનો છે. પછી આ તમારું 3 ની જગ્યા પર 5 આવી જશે અને 5 ની જગ્યા પર 3 આવશે તો 5 + 3 is 8 થશે. તો છેલ્લે અલ્ટિમેટ જવાબ તો તમારો 6 + i8 જ આવવાનો છે. ઓકે, એટલે કે z1 + z2 કરો કે z2 + z1 કરો જવાબ તમારો બંને સેમ જ આવે છે. એટલે ક્રમનો નિયમનું પણ પાલન કરે છે. હવે થર્ડ જૂથનો નિયમ.
જૂથનો નિયમ તો જૂથના નિયમ માટે મારે ત્રણ સંખ્યા લેવી પડશે તો z1 plus z2 plus z3 is equal to z1 plus z2 plus z. ઓકે તો z1 plus z2 એટલે કે તમારા z1 plus z2 છે એમાં તમે ત્રીજી સંખ્યા z3 ઉમેરશો એનો જે જવાબ આવશે એ જ જવાબ તમારો તમે પહેલા z plus z2 plus z3 કરશો અને પ્લસ z1 કરશો એ બંનેનો જવાબ કેવો આવશે સેમ જ આવશે એટલે કે જૂથના નિયમનું પણ પાલન થાય છે. હવે ફોર્થ શું છે તો સરવાળા માટે તટસ્થ ઘટક આ તમારું ઇમ્પોર્ટન્ટ છે ફોર્થ અને ફિફ્થ. ઓકે તો સરવાળા માટે તટસ્થ ઘટકની વાત કરી છે તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈએ આપણે ઓકે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લેશો સપોઝ હું લઉં છું 2 ઓકે તો 2 માં હું કઈ સંખ્યા ઉમેરીશ કે જેથી મને એનો જવાબ 2 જ મળશે. સપોઝ 11 લઉં તો 11 માં હું કઈ સંખ્યા ઉમેરીશ કે જેથી મને જવાબ 11 જ મળે તો આપણે 2 ની અંદર 0 ઉમેરશું તો આપણને 2 મળશે 11 ની અંદર 0 મૂકશું તો આપણે 11 મળશે તો શું કહેવાશે તો 0 જે છે એ તમારું સરવાળા માટે તટસ્થ ઘટક કહેવાશે. ઓકે કારણ કે તમે 0 માં કોઈ પણ સંખ્યા ઉમેરો છો તો જવાબ તમને એક સંખ્યા મળે છે. ઓકે તો અહીં આપણે શાના માટે શોધવાનું છે સંકર સંખ્યા માટે શોધવાનું છે. ઓકે તો સંકર સંખ્યા માટે તટસ્થ ઘટક કયો આવવાનો તો સંકર સંખ્યા છે તમારી a plus ib. ઓકે તો a plus ib ની અંદર આપણે કઈ સંકર સંખ્યા ઉમેરીશું કે જેથી જવાબ મને a plus ib જ મળે. ઓકે તો સંકર સંખ્યા આ 0 plus i0 જો હું ઉમેરું સંકર સંખ્યા 0 is equal to 0 plus i0 તો મને જવાબ જે છે a plus ib જ મળશે. જવાબ મારો a plus ib જ મળવાનો. ઓકે તો 0 શું કહેવાશે કે સરવાળા માટેનો તટસ્થ ઘટક કહેવાશે. ઓકે તો અહીં લખી z plus 0 is equal to z is equal to 0 plus z અહીં 0 is equal to 0 plus i0 એ સરવાળા માટેનો તટસ્થ ઘટક કહેવાશે. ઓકે તટસ્થ ઘટક કયો આવ્યો સરવાળા માટેનો તો 0. હવે ફિફ્થ સરવાળા માટે નો વ્યસ્ત ઘટક. હવે આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યાની વાત કરીએ બરાબર. સપોઝ લઉં હું 2 વ્યસ્ત એને વિરોધી પણ કહેવામાં આવે છે વ્યસ્ત ઘટક એટલે કે વિરોધી ઘટક પણ કહેવામાં આવે છે. તો 2 ના અંદર હું કઈ સંખ્યા ઉમેરું કે જેથી મને તટસ્થ ઘટક મળે. તટસ્થ ઘટક મળે તો શું આવશે વાસ્તવિક સંખ્યા માટેનો 0 આવશે બરાબર. તો 2 નો વિરોધી જે ઉમેરીશ 2 plus minus 2 તમારો 0 આવશે. એવી રીતે હું કોઈ પણ સંખ્યા લઈ લઉં સપોઝ લઉં 15 તો એનો વિરોધી કયો થવાનો -15 और मतलब तटस्थ घटक 0 મળે છે. ઓકે તો અહીં સંકર સંખ્યા માટે 0 તમારો શું છે તટસ્થ ઘટક છે. તો સંકર સંખ્યા z ની અંદર z તમારો શું છે a plus ib. તો a plus ib ની અંદર હું કઈ સંખ્યા ઉમેરીશ કે જેથી મને શું મળવું જોઈએ 0. 0 તમારો શું થશે આ 0 plus i0 એ તમારો તટસ્થ ઘટક તમને મળવો જોઈએ. ઓકે તો અહીં તમારી કઈ સંખ્યા આવશે કે જેથી મને 0 મળે તો ઓબ્વિયસ વસ્તુ છે કે -a -ib કરીશું તો તમારું આ બધું કેન્સલ થઈ જશે અને શું મળશે તમને 0 મળશે બરાબર. માટે શું મળશે તમને આ z - z = -a -ib. તો z - z is equal to 0. z plus minus z is equal to 0. માટે -z is equal to -a minus ib એ સરવાળા માટેનો વ્યસ્ત ઘટક કહેવાશે. એ સરવાળા માટેનો z is equal to ib નો વ્યસ્ત અથવા તો વિરોધી ઘટક કહેવાશે. ઓકે
આપણે જાણીએ છીએ કે 2 નું વિરોધી શું થાય -2 તો એ રીતે z a + ib હોય તો એનું વિરોધી શું થવાનું -z a - ib ઓકે તો અહીં તમારી આ સંકર સંખ્યાના જે ગુણધર્મો છે સંકર સંખ્યાના સરવાળાના ગુણધર્મો છે એ અહીં કમ્પ્લીટ થાય છે ઓકે હવે પછી આપણે જોઈશું કે સંકર સંખ્યા માટે ગુણાકાર કેવી રીતે થાય અને એના ગુણધર્મો સંકર સંખ્યાનો ગુણાકાર જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો હવે પછી આપણે બરાબર ધ્યાન આપીશું ઓકે તો હવે બે સંકર સંખ્યાઓ શું જોઈશું આપણે ગુણાકાર બે સંકર સંખ્યાનો ગુણાકાર આ તમારું બહુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર ધ્યાન આપીશું આપણે કે બે સંકર સંખ્યા આપી હોય તો એનો ગુણાકાર કેવી રીતે થાય છે ઓકે બે સંકર સંખ્યા આપણે ઓલરેડી લીધી છે કઈ છે a + ib and c + ib ઓકે તો ગુણાકાર તમારો કેવી રીતે લખાય z1 * z2 z1 * z2 તો બંને સંકર સંખ્યા આપણે મૂકી દઈએ a + ib * c + id હવે આપણે એનો ગુણાકાર કરીશું તો a નો પહેલા c સાથે ગુણાકાર કરું તો a * c + a નો કરીશ b સાથે તો a * i * d પ્લસ a નું તો થઈ ગયું હવે ib નો c સાથે કરીશ અને ib નો id સાથે તો I * d * c + I * is I square b * d okay that is equal to a * c plus I આ બંને I વાળા પદ છે તેમાંથી હું I કોમન કરી લઉં તો શું આવી જશે ad પ્લસ આ પદમાંથી રહી જશે bc અને I સ્ક્વેર ની કિંમત શું થાય છે -1 થાય છે તો આ તમારું -ad હવે જે I વગરના પદ છે એનો હું સરવાળો કરું is equal to શું આવી જવાનું ac - bd plus I કૌંસમાં આવી જશે ad plus bc ઓકે હવે તમે જુઓ આ તમારો આવી ગયો છે બે સંકર સંખ્યાનો ગુણાકાર શું આવે છે જો ac - bd plus I ad plus bc ઓકે કેવી રીતે આવ્યું એ આપણે ઓલરેડી ડિફાઇન કર્યું જોઈ લો શું આવે છે કે z1 અને z2 છે તો ac નો ગુણાકાર અને આ bd નો ગુણાકાર આવ્યો પણ વચ્ચે શું આવ્યું માઈનસ કેમ કારણ કે I * I તમારું શું થઈ જાય છે માઈનસ થઈ જાય છે ઓકે એટલે તમારું ac - bd હવે જે I વાળા પદ છે એનો ગુણાકાર લખ્યો છે અને એમાંથી I કોમન કાઢી લીધું છે તો ibc ઓકે ibc થઈ જશે અને aid તો એ બંનેમાંથી I કોમન કાઢી લીધા એટલે a સાથે d નો ગુણાકાર અને b સાથે c નો એટલે I કૌંસમાં ad plus bc ઓકે તો આ સૂત્ર તમારું બે સંકર સંખ્યાના ગુણાકાર માટેનું છે ઓકે એક એક્ઝામ્પલ લઈને સમજી લઈએ તો z1 બરાબર લઈ લઈશ 2 plus 3i and z2 is equal to 4 plus 5i z1 into z2 આમાં કિંમત મૂકી દેશું આપણે a into c તો આ તમારું a છે અને આ c છે તો 2 into 4 minus b આ તમારું a plus ib છે અને આ તમારું c plus id છે ઓકે તો a into c તો કરી નાખ્યું હવે b into d તો 3 into 5 plus I into હવે a into d એટલે 2 into 5 plus b into c એટલે કે 3 into 4 ઓકે હવે આપણે ગુણાકાર કરીશું તો 4 * 2 8 - 5 * 15 plus I કૌંસમાં 5 * 2 10 + 4 * 12 જશે ઓકે is equal to હવે 15 માંથી 8 જશે એટલે 7 થઈ જશે 7 plus I into 10 plus 12 તો તમારે કેટલા થઈ જવાના 22 is equal to 7 plus I 22 સારા બરાબર મળ્યું 7 into z2 બરાબર ઓકે તો આ જો તમારું જે બે સંકર સંખ્યા આપી હોય તેના માટેનો ગુણાકાર કેવી રીતે કરાય એના વિશે હવે આપણે એનો ગુણધર્મો જોઈશું તેના તે પહેલો જોઈશું આપણે સમૃદ્ધતાનો બીજો જોઈશું આપણે ક્રમનો નિયમ જે જૂથનો નિયમ ત્યારબાદ તટસ્થ ઘટક ગુણાકાર માટેનો અને વ્યસ્ત ઘટક જોઈશું ઓકે તો જોઈએ ફર્સ્ટ સમૃદ્ધતા ગુણધર્મો ગુણાકાર ગુણધર્મો ગુણાકાર માટેના છે ઓકે એમાં ફર્સ્ટ સમૃદ્ધતા તો આપણે સરવાળા માટે જોયું તો જ્યારે બે સંકર સંખ્યા લઈ લઈએ અને એનો સરવાળો જો સંકર સંખ્યા જ મળે તો એને શું કહેવાય છે કે સમૃદ્ધતાના નિયમનું પાલન કરે છે
તો અહીં આપણે બે સંકર સંખ્યા લઈ લઈશું અને એનો ગુણાકાર કરીએ તો શું મળે છે? તો z1 * z2 કર્યું મેં, z1 * z2 બે સંકર સંખ્યા લઈ લીધી અને બંનેનો ગુણાકાર કર્યો તો જવાબ મને શું મળ્યું? 7 + i22 એટલે કે a + ib નું સ્વરૂપ છે. તેને શું કહેવાય? સંકર સંખ્યા કહેવાય. = z એટલે કે સંકર સંખ્યાનો શું થાય છે? બે સંખ્યાનો ગુણાકાર એટલે તમને સંકર સંખ્યા મળે છે. એટલે તમારો સમજદારીનો નિયમ પાલન કરતું કહેવાય. સેકન્ડ, ક્રમનો નિયમ. તો ક્રમનો નિયમ z1 * z2 = z2 * z1. જો તમે z1 * z2 કરો, હવે તો આપણે આગળ શોધેલું છે. હવે z2 * z1 કરીએ તો શું થઈ જશે? 4 તમારો આગળ આવશે એટલે 4 * 2 એ તમારું એક જ આવવાનું છે. 5 * 3 એ પણ તમારું અંદર જ આવવાનું છે. ઓકે, તમે આના બધાનો ક્રમ ચેન્જ કરશો તો જવાબ તમારો બદલાવાનો નથી. અંતે તમારો z2 * z1 એ 7 + i22 જ આવવાનો છે. ઓકે, હવે થર્ડ, જૂથનો નિયમ. જૂથના નિયમ માટે કેટલી સંકર સંખ્યા જોઈએ? 3. તો z1 * z2 * z3 is equal to z1 z2 z3. તમે કોઈ પણ સંખ્યા લઈને ચેક કરશો તો તમારી ઇક્વલ જ આવશે. ઓકે, હવે 4 જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ બરાબર શું શોધવાનું છે? તટસ્થ ઘટક. તો ગુણાકાર માટેનો તટસ્થ ઘટક. આપણે કોઈ સંખ્યા લઈ લઈએ 2. ઓકે, તો એની અંદર હું કઈ સંખ્યા ઉમેરીશ કે જેથી મને 2 જ મળે? તો એની અંદર હું કઈ સંખ્યા ઉમેરું? 1 ઉમેરું તો મને 2 મળે. 2 * 1 is 2. સપોઝ હું લઈ લઉં 101 તો 101 માં હું કઈ સંખ્યા ઉમેરીશ જેથી મને 101 મળશે? તો ઓબ્વિયસલી 1. ઓકે, એટલે તમે કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરો તો તમને એ જ સંખ્યા મળે છે. માટે ગુણાકાર માટે તટસ્થ ઘટક કયો કહેવાનો? 1. તટસ્થ ઘટક. શાના માટે? ગુણાકાર માટેનો 1 છે. આપણે સરવાળા માટે જોયું એ 0 આવે છે. તો અહીં આપણે વાત શું કરવાની છે? તો સંકર સંખ્યાની વાત કરવાની છે. તો a + ib. તો a + ib ને હું કઈ સંખ્યા સાથે ગુણીશ કે જેથી મને a + ib જ મળે? ગુણ્યા કઈ સંખ્યા કે જેથી મને a + ib મળે? બરાબર. તો a + ib ને સપોઝ 1 = 1 પ્લસ i 0 વડે ગુણો. ઓકે, 1 + i * 0 તો મને a + ib જ મળવાનું છે. ચેક કરી લો. તો a + ib છે એના ગુણ્યા 1 + i0 કરવાનું છે. તો a * 1 એટલે તમારા થઈ જવાના a બરાબર. હવે a * i0 એટલે તમારા થઈ જવાના 0 પ્લસ ib * 1 એટલે તમારા ib પ્લસ ib * i0 એટલે તમારા થઈ જવાના 0. એટલે a + ib જ આવશે. ઓકે, એટલે કે તમારો 1 + i0 જે છે એ તમારું શું થઈ જવાનું? ગુણાકાર માટેનો તટસ્થ ઘટક. તો લખી દેવાનું માટે અહીં z * 1 = z માટે 1 = 1 + i0 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. ઓકે, તો હવે ફિફ્થ જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ તો બરાબર તૈયાર કરીને જ રાખજો. ઓકે, હવે આપણે વ્યસ્ત ઘટક જોઈશું. તો ગુણાકાર માટેનો વ્યસ્ત ઘટક. ઓકે, હવે 2 જે છે વ્યસ્ત ઘટક એટલે શું? કે વિરોધી ઘટક. બરાબર. તો 2 ને આપણે કઈ સંખ્યા વડે ગુણીશું કે જેથી મને તટસ્થ ઘટક મળે? તો તટસ્થ ઘટક તો મારો કયો છે? 1 છે. બરાબર. તો 2 સાથે હું 1/2 ગુણીશ તો મને 1 મળશે. ઓકે, તો અહીં મારે શું શોધવાનું છે? કે સંકર સંખ્યા માટે તટસ્થ ઘટક શોધવાનું છે. તો સંકર સંખ્યા માટે તટસ્થ ઘટક મારો કયો આવ્યો? 1. તો z ને હું કઈ સંખ્યા વડે ગુણીશ કે જેથી મને 1 મળે? તો ઓબ્વિયસલી 1/z. ઓકે, 1/z વડે હું ગુણીશ તો મને શું મળશે? 1 મળશે. ચલો ચેક કરી લઈએ આપણે. તો z તમારા શું છે? z = a + i. તો હવે આપણે z નો વ્યસ્ત ઘટક મેળવવાનો છે. ઓકે, તો z
1/z શોધીશ એટલે કે શું આવે છે અને z ઇન્ટુ 1/z એ બંનેનો ગુણાકાર કરશું અને એ 1 આવે છે કે નહીં એ આપણે ચેક કરીએ. ઓકે, તો આ જ તમારી રીત છે એ બરાબર સારી રીતે સમજજો કારણ કે એક્ઝામ્પલના અંદર પણ યુઝ થશે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો z ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ શું આવશે 1/z થાય. ઓકે, તો z ની વેલ્યુ મૂકી દઈએ હવે તો 1/a પ્લસ ib. શું મળ્યું 1/z ઇઝ ઇક્વલ ટુ 1/a પ્લસ ib. હવે શું કરશું આપણે મને તો છેદમાં a પ્લસ ib નું સ્વરૂપ મળી ગયું બરાબર. તો હવે હું કરણી લઈશ તો કરણી લઈશ તો શું આવશે a માઇનસ ib અપન a માઇનસ ib. a માઇનસ ib વડે અંશને છેદમાં ગુણ્યા છે એટલે કે i આગળનું જે તમારું ચિહ્ન હોય એ તમારું છેદ થઈ જાય. તો હવે 1 * a માઇનસ ib બરાબર શું લખાશે a માઇનસ ib છેદમાં a પ્લસ ib ઇન્ટુ a માઇનસ ib એટલે કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થવાનું બરાબર. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર શું આવી જાય a માઇનસ b ઇન્ટુ a પ્લસ b. તો આના પરથી લખાશે a સ્ક્વેર માઇનસ ib નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a માઇનસ ib a સ્ક્વેર માઇનસ i સ્ક્વેર ઇન્ટુ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a માઇનસ ib i સ્ક્વેર ની કિંમત શું થઈ તમારી -1 અને આગળ ઓલરેડી માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો આ તમારું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો આ શું મળ્યું z ઇન્વર્સ is equal to 1/z is equal to a minus ib upon a square plus b square. તો આ તમારો થયો z ઇન્વર્સ એટલે કે z નો વ્યસ્ત. હવે z into 1/z કરી જોઈએ અને 1 આવે છે કે નહીં એ ચેક કરીએ. તો z into 1/z તો આ તમારું a plus ib અને 1/z તમારું શું છે a minus ib upon a square plus b square. હવે આપણે a minus b એટલે a plus b નું સ્વરૂપ આવ્યું તો a square minus b square તો આ તમારું a square minus ib નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ છેદમાં a square plus b square. i square એટલે કે -1 તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે a square plus b square upon a square plus b square. આ બધું તમારે કેન્સલ ઇઝ ઇક્વલ ટુ શું આવી જવાનું 1. ઓકે, તો z into 1/z તો જવાબ તમારો શું આવે છે 1 આવે છે એટલે કે z in 1/z is equal to a minus ib upon a square plus b square એ તમારો z નો વ્યસ્ત થશે. માટે z નો વ્યસ્ત ઘટક z inverse is equal to a minus ib upon a square plus b square થશે. ઓકે, તો ક્લિયર થયું. કોઈ ગુણાકાર કરીને વ્યસ્ત ઘટક શું આવશે સંકર સંખ્યા માટે તો z is equal to આપણે a plus ib લઈ લઈએ તો એનો z ઇન્વર્સ શું મળે છે વ્યસ્ત ઘટક a minus ib છેદમાં a square plus b square મળે છે. ઓકે, તો અહીં તમારા ગુણાકારના ગુણધર્મો પણ પૂરા થાય છે કે જેની અંદર તટસ્થ ઘટક અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યસ્ત ઘટક છે. આ તમારો જે વ્યસ્ત ઘટક છે એને બરાબર સમજજો કારણ કે આપણે આના પરથી એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. તમે કોઈ સંકર સંખ્યા આપી હોય અને એનો વ્યસ્ત ઘટક શોધો એવું તમને પૂછાય. ઓકે, હવે આપણે આગળ જોઈશું કે સંકર સંખ્યાઓની અનુબદ્ધ સંકર સંખ્યા અને માનાંક. સંકર સંખ્યાઓનો માનાંક અનુબદ્ધ સંકર સંખ્યા. સંકર સંખ્યા નો માનાંક તથા અનુબદ્ધ સંકર સંખ્યા. તો પહેલા તો આપણે અનુબદ્ધ સંકર સંખ્યા માટે જોઈશું. ફર્સ્ટ સંકર સંખ્યા શું છે આપણે z is equal to a plus ib. સંકર સંખ્યા z is equal to a plus ib ની અનુબદ્ધ સંકર સંખ્યા જેને z બાર વડે દર્શાવવામાં આવી છે. તો z બાર is equal to શું આવી જશે a minus ib. કોઈ પણ સંકર સંખ્યા તમને આપી હોય a plus ib છે તો એની અનુબદ્ધ સંકર સંખ્યા કેવી રીતે લખાશે તો z નો બાર શું વચ્ચે z બાર is equal to a minus ib. એટલે કે તમારા i ના આગળ જે ચિહ્ન આપ્યું હોય એ તમારું શું થઈ જશે ચેન્જ થઈ જશે. પ્લસ આપ્યું હોય તો માઈનસ થઈ જશે અને માઈનસ આપ્યું હોય તો પ્લસ થઈ જશે. ઓકે, હવે સપોઝ મને z બાર ની અનુબદ્ધ સંકર સંખ્યા શોધવી છે તો શું આવશે તો z બાર ની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે z બાર નો બાર
ઇઝ ઇક્વલ ટુ હવે આ z બાર તમારો a ib છે ઓકે તો મારે તો એની અનુબદ્ધ સંખ્યા લખવી છે તો i ના આગળ જે ચિહ્ન હોય એ તમારું શું થઈ જાય બદલાઈ જાય માઇનસ શબ્દ થઈ જાય તમારું પ્લસ તો a પ્લસ ib અહીં બરાબર ધ્યાન રાખજો કે તમારું a આગળ કોઈ બી ચિહ્ન તમને આપ્યું હોય એ તમારું બદલાતું નથી ફક્ત i આગળનું ચિહ્ન તમારું બદલાય છે ઓકે તો આ z બાર નો બાર બરાબર શું મળ્યું a પ્લસ ib હવે a પ્લસ ib બરાબર તો શું છે z છે તો આ ઇઝ ઇક્વલ ટુ z લખાશે શાના બરાબર તો z બાર નો હોલ બાર બરાબર શું મળી ગયું z તમારી આ એક કન્ડિશન થઈ z બાર નો હોલ બાર બરાબર તમને શું મળે છે z મળે છે ઓકે હવે સપોઝ હું z અને z બાર એ બેનો સરવાળો z પ્લસ z બાર અત્યારે જો તમે વ્યાકરણ જે સમીકરણ કરાવીશ બરાબર જે સૂત્ર મળશે એ તમને આગળની બુકમાં આપ્યું છે પરંતુ આ બુકમાં આપ્યું નથી પણ એ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ્પલ્સની અંદર આ યુઝ થશે એટલા માટે કરાવું છું ઓકે z પ્લસ z બાર તો z તમારો શું છે a પ્લસ ib પ્લસ z બાર કેટલા છે તો a માઇનસ ib હવે આ બંને કેન્સલ થઈ જવાનું તો a પ્લસ એ તમારું શું થઈ જવાનું 2a શાના બરાબર તો z પ્લસ z બાર બરાબર હવે હું a સૂત્ર કરતા બનાવું તો a બરાબર શું આવશે z પ્લસ z બાર upon 2 અને એ તો શું છે તમારો કે રિયલ પાર્ટ ઓફ z માટે રિયલ પાર્ટ ઓફ z ઇઝ ઇક્વલ ટુ z પ્લસ z બાર upon 2 તમારું આ સૂત્ર થયું રિયલ પાર્ટ ઓફ z હવે શું કરીશ આ બંને એક સંકર સંખ્યા અને અનુબદ્ધ સંકર સંખ્યા એ બંનેની હું બાદબાકી કરીશ અને મને શું મળે છે એ આપણે જોઈશું z માઈનસ z બાર z માઈનસ z બાર તો z કેટલા છે તમારી પાસે a પ્લસ ib માઈનસ હવે આ છે તમારું z બાર a માઈનસ ib તો કાઉન્ટ છોડી દઈએ તો a પ્લસ ib માઈનસ a માઈનસ માઈનસ પ્લસ ib તો તમારા a તો કેન્સલ થઈ ગયા અને ib પ્લસ ib તમારા થઈ જવાના 2ib શાના બરાબર તો z માઈનસ z બરાબર મારે હવે બીજું સૂત્ર કરતા બનાવવું હોય તો શું લખાશે z માઈનસ z બાર upon 2y અને b તો શું છે ઇમેજનરી પાર્ટ ઓફ z ઓકે જે આપણે સંખ્યા સંખ્યાનું શીખ્યા જ્યાં આપણે પહેલા જ જોયું એ બી તમારો સોરી imaginary part of z is equal to z minus z bar upon 2i ઓકે તો આ થયું તમારું રિયલ પાર્ટ ઓફ z બરાબર શું સૂત્ર આવે એ અને imaginary part of z is equal to શું આવે એનું સૂત્ર ઓકે હવે સપોઝ તમને આપ્યું હોય કે z into z bar આપણે બે એક સંકર સંખ્યા અને અનુબદ્ધ સંકર સંખ્યા બેનો સરવાળો જોઈ લીધો કે એના બરાબર શું આવે છે બંનેની બાદબાકી જોઈ લીધી હવે એ બંનેનો ગુણાકાર શું આવે છે એ જોઈએ તો z છે આપણી પાસે a ib અને z બાર છે a માઈનસ ib હવે આ બંને કૌંસ આપણે ગુણાકાર કરીએ તો આ તમારું શું થઈ ગયું a plus b a minus b નું સ્વરૂપ એટલે કે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર તો આ તમારું a સ્ક્વેર માઈનસ ib નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઈનસ i નો સ્ક્વેર ઇન્ટુ b નો સ્ક્વેર i સ્ક્વેર ઇઝ -1 અને માઈનસ આગળ માઈનસ તો છે એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તો ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર શાના બરાબર મળ્યું z ઇન્ટુ z બાર બરાબર ઓકે હવે સંકર સંખ્યા z is equal to a plus ib નો માનાંક આવે છે માનાંકમાં z બાર is equal to root a plus ib માનાંકમાં z is equal to root a plus ib સંકર સંખ્યા z તમારા શું થાય છે માનાંકમાં z is equal to root a plus ib અને આપણે આગળના ઇન્ટ્રોડક્શનમાં સમજીશું કેવી રીતે આવે છે ઓકે અને આપણે ડાયરેક્ટ લઈ લેવાનું છે હવે હું બંને બાજુ વર્ગ લખવાનું વર્ગમૂળ મળી જશે તો માનાંકમાં z નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવી જવાનું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઓકે હવે હું બંને બાજુ વર્ગમૂળ લઈશ તો શું થઈ જવાનું આ તમારું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઓકે તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર શું મળી ગયું માનાંકમાં z નો સ્ક્વેર તો z ઇન્ટુ z બાર બરાબર શું મળે છે માનાંકમાં z નો હોલ સ્ક્વેર મળે છે ઓકે આ તમારી બીજું સૂત્ર મળી ગયું z ઇન્ટુ z બાર બરાબર માનાંકમાં z નો હોલ સ્ક્વેર ઓકે હવે આગળની કન્ડિશન જોઈશું આપણે
ઓકે, તો આપણે આ એ ઇમેજિનરી પાર્ટ ઓફ z, રિયલ પાર્ટ ઓફ z મેળવી લીધું. હવે z ઇન્ટુ z1 મેળવી લીધું છે. હવે માનાંક જોઈએ આપણે તો માનાંકમાં z1 ઇન્ટુ z2, તો એના બરાબર શું લખાશે? સેપરેટ. બંને જે સંકર સંખ્યા તમને આપી છે એ બંને સેપરેટનો માનાંક. તો માનાંકમાં z1 ઇન્ટુ માનાંકમાં z. સપોઝ તમને એવું આપ્યું હોય કે માનાંકમાં z1 બાય z2, તેના બરાબર સેપરેટ આવી જશે માનાંકમાં z1 અપોન માનાંકમાં z. ઓકે, હવે સપોઝ તમને 12 આપ્યું હોય કે z1 ઇન્ટુ z2 નો હોલ બાર, તો એના બરાબર શું આવશે? z1 નો બાર ઇન્ટુ z2 નો બાર. ઓકે, ત્યારબાદ z1 અપન z2 નો હોલ બાર ઇઝ ઇક્વલ ટુ શું આવે છે? z1 નો બાર અપન z2 નો બાર. ઓકે, તો આ તમારી પ્રોપર્ટી છે 1 2 3 1 2, બરાબર? 1 2 3 એન્ડ 4, અને આ તમારી પ્રોપર્ટી છે 5, બરાબર? તો આ બધી બરાબર તૈયાર કરવાની. ઓકે, એક્ઝામ્પલ્સમાં યુઝ થશે. આની આપણે સાબિતી આપવાની નથી કારણ કે બહુ સિમ્પલ છે. તમે કોઈ પણ સરખામણી કરશો તો તમને મળી જશે. ઓકે, સાબિતી વગર આપણે આ કન્ડિશનને સ્વીકારીશું. તો અહીં ઇન્ટ્રોડક્શન 5.1 નું પૂરું થાય છે. આગળના લેક્ચરમાં આપણે જોઈશું એક્સરસાઇઝ 5.1.